નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મા મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી ધોરણ 6 તેમાં વિષય ગુજરાતી. બાળ મિત્રો, વિષય ગુજરાતીની અંદર આપણે સુભાષિત વિશે અભ્યાસ કર્યો, તેની સમજૂતી મેળવી. આજે બાળકો સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 47 ઉપર આપણે સુભાષિત પૂર્ણ કરીએ. તો ચાલો સૌ બાળકો આપણે ગુજરાતી સ્વાધ્યાય પોથી છે એને ખોલો જોઈએ. પેજ નંબર 47 ઉપર તેમાં પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. પહેલો છે ખાલી જગ્યા જેવું કોઈ આસન નથી. કોના જેવું આસન નથી? પૃથ્વી, સોફા, ખુરશી કે ઘાસનું મેદાન. કોના જેવું નથી? તો કે પૃથ્વી જેવું કોઈ આસન નથી. કોણ થોડું બોલે છે પણ મીઠું લાગે છે? પોપટ, કોયલ, કાગડો. પોપટ અને કોયલ બંને પોપટ અને કોયલ બંને થોડું બોલે છે પણ મીઠું લાગે છે. વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને ડેટકા. આ પંક્તિમાં તોલ શબ્દનો શું અર્થ થાય છે? ભલાઈ, મીઠાઈ, મીઠાશ, ફોગટ કે કિંમત? ડી, કિંમત અર્થ થાય છે. ત્યાર પછી મૈત્રીભાવ સનાતન એટલે શું? મિત્રતા વિના બધું નકામું છે. કોઈની સાથે વેર ન રાખવું, સૌની સાથે હળીમળીને રહેવું, વધારે મિત્રો રાખવા. શું થશે બાળકો? સૌની સાથે હળીમળીને રહેવું. નંબર 5 વિચાર વિસ્તાર એટલે શું? તો કે સમજણપૂર્વક વિચારને વિસ્તારો, લંબાણથી લખવું, લખાણને વિસ્તારથી લખવું, વિસ્તારને વિસ્તાર્ય જ કરવું. શું કરવું? સમજણપૂર્વક વિચારીને લખવું. એ કોના જેવું બીજું કોઈ સત્ર નથી? આભ જેવું, છત જેવું, છત્રી જેવું કે મંડપ જેવું? તો આભ જેવું કોઈ એક છત્ર છે નહીં. વેર અને પાપ શાનાથી દૂર થઈ શકે છે? ઝઘડવાથી, મૈત્રીભાવથી, ઈર્ષ્યા કરવાથી કે અભિમાન કરવાથી? મૈત્રીભાવથી દૂર થઈ જઈ શકે છે. ત્યાર પછી નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પંડિત નીપજે, લખતા લહીઓ થાય. ભણતા કે ગણતા? ભણતા પંડિત નીપજે. તો આપણે અહીંયા ખાલી જગ્યાની અંદર લખીશું ભણતા. શું લખીશું? ભણતા. બીજી, કસીને જાતને ખાલી જગ્યા અન્યને સુખ્યા કરે. શ્રીમતો કે સંતો? સંતો. કસીને જાતને સંતો અન્યને સુખ્યા કરે. ખાલી જગ્યા પોતાની જાતને જલાવી બધું સુવાસિત કરે છે. અગરબત્તી કે મીણબત્તી? અગરબત્તી. નંબર 4 સમી નહીં માધુરી. કોના સમી? દયા કે પ્રેમ? પ્રેમ સમી નહીં માધુરી. વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને ડેડકા. બહુ લખીશું આપણે ત્યાં. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સાચું છે. સુભાષિત એટલે સારી રીતે કહેવાયેલો નીતિ વિચાર. બીજું, સુભાષિતો બોધ પ્રેરક હોતા નથી. ખોટું હોય છે. સુભાષિતોમાં અનુભવનો નિચોડનો અભાવ હોય છે. ખોટું. નિચોડનો અભાવ હોતો નથી. કાચબા બહુ બોલીને પોતાનું માન ગુમાવે છે. નહીં. ખોટું. ડેડકા આવે. કવિએ સંતો અને શ્રીમંતોના દ્રષ્ટાંતો દ્વારા પરોપકારનો મહિમા સમજાવ્યો છે. ના. કોનો સમજાવ્યો છે? ધૂપસળી અને સંતોનો. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 4 નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. મિત્ર કેવો હોવો જોઈએ? બાળકો, મિત્ર કેવો હોવો જોઈએ? ચાલો લખીએ આપણે. મિત્ર પોતાના જેવા જ. મિત્ર પોતાના જેવા જ. કૌંસમાં લખીશું પોતે જ પોતાનું
મિત્ર કૌંસ પૂરો કરી દેશું હોવો જોઈએ નંબર 2 આપ સમો નહીં મિત્ર એટલે શું? તો પોતાના જેવો બીજો કોઈ મિત્ર નથી. આપણે પોતે જ આપણા પોતાના સાચા મિત્ર છીએ. પૂર્ણવિરામ. નંબર 3 પહેલા સુભાષિતમાં કવિએ શેનું મહત્વ દર્શાવ્યું છે? કોનો હતો? પૃથ્વીનો, આકાશનો નહોતો ને? તો ચાલો લખીશું. પ્રથમ સુભાષિતમાં કવિએ પૃથ્વીનું અલ્પવિરામ, આકાશનું અલ્પવિરામ, પ્રેમનું અને પોતાની જાતનું મહત્વ દર્શાવ્યું છે. નંબર 4 મીઠી વાણી માટે કોના ઉદાહરણો આપવામાં આવ્યા છે? મીઠી વાણી માટે પોપટ અને કોયલના આપ્યા હતા ને? તો ચાલો લખીએ જવાબ. મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણ આપવામાં આવ્યા છે. પ્રશ્ન 5 બીજા સુભાષિતમાં કવિએ શેનો મહિમા કર્યો છે? બીજા સુભાષિતની અંદર પ્રેમથી વર્તવવું જોઈએ એવું કીધું છે ને? લખો આપણે. બીજા સુભાષિતમાં કવિએ મીઠી વાણીનો મહિમા ગાયો છે. આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ? આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ. લાંબો પંથ કેવી રીતે કપાય છે? લખો ચાલો જવાબ. 4 ગાઉ. એટલે કે થોડું ચાલતા રહેવાથી લાંબો પંથ કપાય છે. મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે? મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ આપણે શા માટે કહીએ છીએ? ચાલો લખીએ જવાબ. થોડોક મોટો છે. મૈત્રી ભાવ જ વેરભાવને દૂર કરે છે.
વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી. પાપને ઢાંકવા માટે વધુ પાપ કરવાથી પાપ ઓછા થવાના બદલે વધે છે. મૈત્રી ભાવ જ સર્વ દુઃખોનું ઔષધ છે. નંબર 9, જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્વ છે? લખીએ જવાબ. જીવનમાં મૈત્રી ભાવથી વેર અને દુઃખ દૂર થાય છે. સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? જેમ ધૂપસળી પોતાની જાતને બાળી નાખે છે અને અન્યને સુવાસ આપે છે, તે રીતે સંતો પોતે દુઃખ વેઠીને અન્યને સુખી કરે છે. પૂર્ણ વિરામ. પ્રશ્ન 5 છે બાળકો, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. તે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પૂરેલા જ આપેલા છે. પ્રશ્ન 1 અને 2 આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પૃથ્વી સમૂહ નહીં, ખાલી જગ્યા ત્યાંથી કે નહીં મિત્ર સુધી. ચાલો લખીશું આપણે. પૃથ્વી સમૂહ નહીં બેસણું, પછી અલ્પવિરામ. આબ સમૂહ નહીં, શું હતું? છત્ર. ત્યાર પછી લખીશું પ્રેમ સમી નહીં માધુરી. આપ સમૂહ નહીં મિત્ર. આ મુજબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પૃથ્વી એટલે બાળકો શું થાય? ધરતી. સમૂહ એટલે જેવું અથવા સરખું. આપ એટલે આકાશ. માધુરી એટલે મીઠાશ. મિત્ર એટલે સખા. ધૂપસળી એટલે અગરબત્તી. પંથ એટલે રસ્તો. પ્રેમ એટલે વાત્સલ્ય. ઔષધ એટલે દવા. વૃથા એટલે ફોગટ. સુવાસિત સુગંધિત. પંડિત એટલે વિદ્વાન. ત્યાર પછી આપણે લખીશું પ્રશ્ન નંબર 8, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. આપ વિરુદ્ધાર્થી શબ્દ. આભ એટલે આકાશ, તો એનું આભ એટલે ધરતી થતું હતું.
પૃથ્વી એટલે ધરતી, તો આભ એટલે ધરતી. પૃથ્વીનું સમાનાર્થી ધરતી, આભનું વિરુદ્ધાર્થી ધરતી. બીજું પાપ એટલે પુણ્ય. મિત્ર તો દુશ્મન. ફાયદો તો ગેરફાયદો. વેર તો મૈત્રી. શું થાય? મૈત્રી. સુખિયા તો દુખિયા. પ્રેમ તો નફરત. થોડું તો ઘણું. લાંબો તો ટૂંકો. દુઃખ તો સુખ. સુગંધ તો દુર્ગંધ. હંમેશા તો ક્યારેક. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. પૃથ્વી. બાળકો જો આપણે પૃથ્વી શબ્દ આપેલો છે, ખોટો લખ્યો છે, એને સાચો લખીશું. કેમ લખાય? પૃથ્વી. ઔષધ. ઔષધમાં ઔ બરાબર છે, શ છે એ ફળિયો આવશે, અને ધ. માધુરીમાં માધુર અને દીર્ઘય. મૈત્રીમાં દીર્ઘય. પછી વૃથામાં વૃ છે એ આ સાઈડ આવશે, વૃથા. સુવાસિતમાં સુ, વા, સીને રસવઈ, ત. પંડિત. પંડિતમાં રસવઈ થઈ જશે. ધૂપમાં દીર્ઘય થઈ જશે. લહીઓમાં રસવઈ થશે અને યતિશનો યો આવશે, લહીઓ. પ્રશ્ન નંબર 10 જોઈએ કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. કયો શબ્દ છે કે આશરે 2.25 કિલોમીટર એટલે ગાવ કહેવાય. એને શું કહેવાય? ગાવ. લખણવાનું કામ કરનારને લહીઓ. પ્રાચીન કાળથી ચાલ્યું આવતું હોય એને સનાતન. શાસ્ત્રમાં નિપુણતા હોય એવા અને શું કહેવાય? શાસ્ત્રી. હવે રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગનો અર્થ આપી આપણે વાક્યમાં પ્રયોગ કરીશું. તેમાં છે જાત ઘસવી એટલે બીજા માટે દુઃખ વેઠવા. બીજા માટે દુઃખ વેઠવા. વાક્ય લખીશું. સંતો પરોપકાર માટે પોતાની જાત ઘસી નાખે છે. પૂર્ણવિરામ. ઘસી નાખે છે. ત્યાર પછી બાળકો પ્રશ્ન નંબર 12 ઉપર જોઈએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દ આપેલા છે વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત અને આપ. તો પહેલા આવશે અંધકાર. આપ પછી અંધકાર. તો પહેલા શું આવશે? અંધકાર. પછી કયું આવશે? આપ. ત્યાર પછી ઔષધ. ત્યાર પછી કોયલ. પછી છત્ર. ત્યાર પછી વેર. બાજુમાં વૃથા અને છેલ્લો શબ્દ છે સુવાસિત. પ્રશ્ન 13મો છે વિશેષણ અને વિશેષ્ય દર્શાવો. તેમાં પહેલો છે 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. 4 છે ને બાળકો એ વિશેષણ છે અને લાંબો પણ વિશેષણ છે. 4 બે વિશેષણ છે. 4 અને લાંબો. અને તેમાં ગાઉ છે તે પણ વિશેષ્ય છે અને પંથ પણ વિશેષ્ય છે. ત્યાર પછી આવશે જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે. સુવાસિત છે એ વિશેષણ છે અને બધું પણ છે એ, અને ધૂપ છે એ વિશેષ્ય.
સાચી પ્રીત શેવાળની. સાચી એ વિશેષણ છે, પ્રીત છે એ વિશેષ્ય છે. બાળકો, પ્રશ્ન નંબર 14 આપણે સ્વાધ્યાય પોથીની અંદર વિચાર વિસ્તાર કરેલું આપ્યું છે. 3 વિચાર વિસ્તાર છે, સરસ મજાના. આપણે લખી અને પાકા કરીશું. અહીંયા આપણો જે પાઠ 18 છે એ પૂર્ણ થાય છે. સૌ બાળકોને મારા જય મામાદેવ.